સોફી ઇસ્લામિક બોર્ડ જે માય ભારત જે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રીનું એક સ્વપ્નના સંકલ્પના કે નશા મુક્ત ભારતના સંકલ્પ સાથે જે કાર્ય કરી રહ્યું છે, જે ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય તરફથી પ્રેરિત છે, તે માટે સોફી ઇસ્લામિક બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં જેલમાં બંદીવાન મિત્રો માટે એક નશા મુક્ત ભારત કેવી રીતે હોઈ શકે, 2047નું સપનું કેવું હોઈ શકે, એ સંકલ્પ માટે તમામ જેલોમાં આજે એક કાર્યક્રમ યોજે છે. અને એના ભાગરૂપે આજે રાજકોટ જેલમાં, સેન્ટ્રલ જેલમાં આ કાર્યક્રમ આપણા અધિક્ષક સાહેબશ્રીની આગેવાનીમાં એમની મુખ્ય અતિથિ તરીકે આપણા ખીરસરા આશ્રમના મહારાજ શ્રી જ્યોતિનાથજી મહારાજ, આપણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી કમલેશ જોશીપુરા સાહેબ, આપણા સ્વાધ્યાય પરિવારના જે બ્રહ્માકુમારીઝ પરિવારના આપણા દીદી મેડમ, બીજા હાઈકોર્ટના મિત્રો, હાઈકોર્ટના એડવોકેટો અને પરિવારના જેલના લોકો સાથે મળીને એક કાર્યક્રમ સેમિનારનું આયોજન કર્યું, જેમાં કેદી ભાઈઓ બહેનો માટે કેવી રીતે સંકલ્પ લેવડાવવા અને કેવી રીતે નશાની મુક્તિ કરાવડાવી, એની માટે તમામ એમને માટે એક માનસ પરિવર્તન થાય એ માટેની એક યાદી આપવામાં આવી અને તેમને એમના શારીરિક રીતે કેવી રીતે સશક્ત બને, આપણો દેશ કેવી રીતે સશક્ત બને તે બાબતની એક સમજ આપવામાં આવી.